નમસ્કાર દર્શક મિત્રો, આપણી આજની વાર્તા છે જીવનની નવી શરૂઆત, એક સંઘર્ષની ગાથા। તો ચાલો શરૂ કરીએ આ વાર્તા। આજે સવારમાં માયા તેના સાસુના રૂમમાં આવી અને કહેવા લાગી, એ વૃદ્ધ ડોશી, ક્યાં સુધી આ બધો શોક મનાવતી રહીશ? તે કોઈ જુવાન થોડા હતા? આ ઉંમરે તે માણસ માટે એવી રીતે રડી રહી હતી જાણે કે 18 વર્ષના હોય। માયાના કડવા શબ્દોએ શાંતાબેનને અંદર સુધી વીંધી નાખ્યા, જે સાસુને ક્યારેક આવા શબ્દો કહ્યા હતા। જ્યારે આજે 1 વર્ષ પછી સ્ટેજ પર ખાસ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા તો આકાશ અને માયાએ સામેથી શાંતાબેનને જોયા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો। જે માને દીકરો વહુ ગંગા કિનારે છોડીને જતા રહ્યા હતા, જ્યારે 1 વર્ષ પછી તે માને જોઈ તો તેમના હોશ ઉડી ગયા। સવારમાં જ વિઠ્ઠલભાઈની આંખો ખુલી ગઈ। ઘડિયાળમાં જોયું તો સવારના 5 વાગવા આવ્યા હતા। બાજુમાં તેમના પત્ની શાંતાબેન પણ સૂઈ રહ્યા હતા, પણ જોયું તો તે પણ જાગી ચૂક્યા હતા। જ્યારે સૂતા કમર દુખવા લાગી તો વિઠ્ઠલભાઈએ શાંતાબહેનને કહ્યું, શાંતા, મારી તો ચા પીવાની ઈચ્છા થઈ રહી છે। તો શાંતાબેને આંખો બંધ કરેલી રાખીને જ કહ્યું, અરે, સવારના 5:30 વાગી રહ્યા છે, આટલી વહેલી ચા પીને શું કરશો? અને વળી મારા પગમાં તો દુખાવો થઈ રહ્યો છે, જો ઠંડીમાં ઉઠીને કંઈ કરીશ તો દુખાવો વધી જશે। તમે થોડી રાહ જોઈ લો, 7:30 વાગ્યે વહુ ચા બનાવશે ત્યારે પી લેજો। વિઠ્ઠલભાઈએ તરત કહ્યું કે શાંતા, આજે તો રવિવાર છે, આ લોકો તો 9 વાગ્યા પછી જ સૂઈને ઉઠશે। તારા પગમાં દુખાવો છે તો હું જ જઈને બનાવી લઉં છું। શાંતાબેને ફરીથી સમજાવવાની કોશિશ કરી, રહેવા દો, થોડીક રાહત તો જોવાની જ છે, 7:30 વાગ્યે હું તેમને ચા બનાવીને આપી દઈશ। શાંતાબેનના કહેવા છતાં પણ વિઠ્ઠલભાઈ પોતાના ચાના તલબ પર કાબૂ ન રાખી શક્યા, એટલા માટે તે કહીને ઉઠ્યા કે હું પોતે જ ચા બનાવી લઈશ। તો શાંતાબેને કહ્યું કે અરે, કેવી રીતે બનાવશો? વાસણ પણ તો તમે પકડી નથી શકતા, તમારા હાથ ધ્રુજવા લાગે છે, ક્યાંક હાથમાંથી છૂટી ગયું તો શું થશે? અને વહુને તો તમે જાણો છો ને? વિઠ્ઠલભાઈ કહેવા લાગ્યા કે શાંતા, તું ચિંતા ન કર, હું સંભાળી લઈશ અને કોઈને ખબર નહીં પડે। શાંતાબેન વહુની આદત જાણતા હતા, એટલા માટે તેમણે પોતે ચા બનાવવાની ના પાડી દીધી હતી અને વિચારી રહ્યા હતા કે વિઠ્ઠલભાઈથી પણ નહીં થાય અને તે રસોઈમાંથી પાછા આવી જશે। પણ ત્યારે જ રસોઈમાંથી વાસણના જોરથી પડવાનો અવાજ આવ્યો અને તે ઉઠાવવાની કોશિશ કરી જ રહ્યા હતા કે એટલામાં વહુના પણ બૂમો પાડવાનો અવાજ આવ્યો। તો શાંતાબેન દોડીને રસોઈમાં આવી ગયા અને જોયું કે તેમની વહુ માયા તેમના પતિ વિઠ્ઠલભાઈ પર જોરથી બૂમો પાડી રહી હતી અને તે આંખોમાં આંસુ લઈને વહુને હાથ જોડીને કહી રહ્યા હતા, વહુ, વહેલી આંખ ખુલી ગઈ અને ચા પીવાની બહુ ઈચ્છા થઈ રહી હતી। શાંતાના પગમાં દુખાવો થઈ રહ્યો હતો તો વિચાર્યું કે પોતે જ બનાવી લઉં। માયાએ જોરથી બૂમ પાડીને કહ્યું, અરે, જ્યારે હાથો પર કાબૂ નથી તો ઓછામાં ઓછું પોતાના સ્વાદ પર જ કાબૂ કરી લીધો હોત। આ ઘરમાં કોઈ શાંતિથી સૂવા પણ નથી દેતું। વિચાર્યું હતું કે આજે રવિવાર છે, મોડે સુધી સૂઈને ઊંઘ પૂરી કરીશ, પણ આ બુઢ્ઢાએ બધી ઊંઘ ખરાબ કરી દીધી। હું તો આકાશને કહીશ કે આ તો લોકોને કાઢીને બહાર ફેંકો અથવા તો પોતાનું ટ્રાન્સફર કરાવી લો, હું આ જંજાળો સાથે નથી રહી શકતી। માયા ગુસ્સામાં પગ પચાડતી રૂમમાં ચાલી ગઈ તો શાંતાબેન આંખોમાં આંસુ લઈને પોતાના પતિ પાસે ગયા। જઈને તેમના માથા પર હાથ ફેરવતા બોલ્યા, તમને શું જરૂર હતી, જ્યારે તમે પણ વહુની આદત જાણો છો? આ સાંભળીને વિઠ્ઠલભાઈ ડસકા ભરવા લાગ્યા। શું કરું શાંતા, બહુ મન થતું હતું અને મને લાગ્યું કે હું કરી લઈશ, પણ કમબખત હાથ ધ્રુજવાની બીમારીએ તમાશો કરાવી દીધો। કહેતા વિઠ્ઠલભાઈનું ગળું રૂંધાઈ ગયું અને આંસુઓનો બંધ એવી રીતે તૂટ્યો કે આંખોમાંથી પાણી વરસાદની જેમ વહેવા લાગ્યું। શાંતાબેને તેમને રૂમમાં મોકલ્યા અને પોતે રસોઈ સાફ કરવા લાગ્યા। ખૂબ ધીરે તેમણે ચા બનાવી અને જેવી રૂમમાં લઈને ગયા તો પાછળથી માયા આવી ગઈ।
બંનેના હાથમાં ચાના કપ જોઈને માયાએ સીચ પાડી. બેશરમી તો જુઓ બંનેની. આટલું થયા પછી પણ સા બનાવીને પી રહ્યા છે. દૂધ ખાંડ પત્તી શું મફતની છે? અચાનક માયાને રૂમમાં આવેલી જોઈને બંનેના હાથ ત્યાં ઝટકી ગયા. માયા ઊભી ઊભી બોલતી રહી અને બંને ચા પીવાનું ભૂલી જ ગયા. જ્યારે બંને કંઈ ન બોલે તો માયાએ કહ્યું, મને તો થાય છે કે તેમના હાથમાંથી ચા લઈને ફેંકી દઉં, જેથી તેઓ ચા પીવાનું જ ભૂલી જાય. એટલામાં આકાશે માયાનો અવાજ લગાવ્યો તો માયા પલટીને ચાલી ગઈ. વિઠ્ઠલભાઈની આંખોમાં આંસુ હતા અને તે નિસહાય નજરોથી શાંતાબેન તરફ જોઈ રહ્યા હતા. કેટલા બેસહારા થઈ ગયા છીએ આપણે. શાંતા, આપણી પોતાની વહુ આપણને આટલું બધું સંભળાવી ગઈ અને આપણે એક શબ્દ પણ ન કહી શક્યા. શાંતાબેન પતિ સામે રડવા નહોતા માંગતા, એટલા માટે ચૂપ હતા, પણ કાળજું તો ફાટી રહ્યું હતું. થોડી વારમાં બહારથી અવાજ આવ્યો, મહારાણીએ સા પી લીધો હોય તો આવીને કંઈ કામ પણ કરી લો. માયાનો અવાજ આવતા જ શાંતાબેન તરફ ઉઠાવવાની તૈયારી કરવા લાગ્યા તો વિઠ્ઠલભાઈ બોલ્યા, કેવો પતિ છું હું કે જેની સામે જ મારી પત્નીને મારી વહુ આટલું સંભળાવે છે. શાંતાબેને હસીને કહ્યું કે કોઈ વાત નહીં, જીવનમાં તો બહુ કંઈ થાય છે. આટલું કહીને તે બહાર તો આવી ગયા, પણ પોતાના દિલનો દર્દ તે જાણતા હતા. બસ પતિને અનુભવવા દેતા નહોતા માંગતા. જેવા તે બહાર આવ્યા તો માયાએ કહ્યું, આજે આપણે બંનેને ક્યાંક જવાનું છે. આવતા આવતા ખબર નહીં કેટલો સમય લાગી જશે. જલ્દીથી સફાઈ કરો અને 9 વાગે નાસ્તો આપી દો, કારણ કે આપણે 11 વાગે નીકળવાનું છે. હમણાં 7 વાગ્યા છે, આરામ ફરવાની જરૂર નથી. માયા આદેશ આપીને ચાલી ગઈ અને શાંતાબેન રસોઈમાં જઈને વિચારવા લાગ્યા કે આજે નાસ્તામાં શું બનાવવાનું. વિઠ્ઠલભાઈ ઘણા દિવસોથી વટાણાની કચોરી ખાવા માટે કહી રહ્યા હતા, તો તેમણે વિચાર્યું કે આ દિવસોમાં તો સારા વટાણા પણ આવી રહ્યા છે, તો કેમ ન વટાણાની કચોરી જ બનાવી દઉં. આ તો આકાશને પણ પસંદ છે, એટલા માટે વહુ કંઈ બોલી પણ નહીં શકી. શાંતાબેને જલ્દીથી ફ્રીજમાંથી તાજા લીલા વટાણા કાઢ્યા અને તેમને ચોલવા બેસી ગયા. 9 વાગ્યા સુધી તેમણે કચોરીની બધી તૈયારી કરી લીધી. આકાશના આવતા જ માયાએ શાંતાબેનને નાસ્તો લગાવવા માટે કહ્યું તો શાંતાબેન પણ જલ્દીથી કચોરીઓ બનાવવા લાગ્યા. જ્યારે તે કચોરીઓ લાવીને ટેબલ પર મૂકવા લાગ્યા તો પોતાના દીકરા આકાશના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમને આશા હતી કે વટાણાની કચોરી જોઈને આકાશ હસી પડશે, પણ તેના પહેલા જ માયાએ કહ્યું, અરે આ કચોરીઓ કેમ બનાવી? કચોરી બનાવવાનું કોણે કહ્યું હતું? આ સાંભળતા જ શાંતાબેનનો બધો ઉત્સાહ પળવારમાં ગાયબ થઈ ગયો. તેમણે ડરતા ડરતા કહ્યું કે બેટા, આકાશને વટાણાની કચોરી બહુ પસંદ છે અને ગઈકાલે શાકમાં લીલા વટાણા આવ્યા હતા, એટલા માટે વિચાર્યું કે આજે રવિવાર છે તો આજ બનાવી દઉં. માયાએ આ વાત સાંભળતા જ આકાશ તરફ જોયું તો આકાશે તેના ગુસ્સાને જોઈને કહ્યું, અરે માં, કેટલા વર્ષો પહેલા મને આ કચોરી પસંદ હતી, પણ હવે હું તે તેલનું ખાવાનું પસંદ નથી કરતો. તમારે પહેલા પૂછવું જોઈતું હતું કે શું જોઈએ છે. આ સાંભળતા જ માયાએ આંખ કાઢીને શાંતાબહેનને કહ્યું, સાંભળ્યું તમે? તમારો દીકરો શું કહી રહ્યો છે? અહીં તો ઘી તેલ મફતનું છે, જ્યારે મન થાય ત્યારે કડાઈમાં રેડી દો છો. મને સારી રીતે ખબર છે કે આ કચોરી દીકરા માટે નહીં પણ પોતાના લાડલા પતિ માટે બનાવવામાં આવી છે. આ બુઢાએ તો જીવવું મુશ્કેલ કરી દીધું છે. ખબર છે આકાશ, આજે સવાર સવારમાં તમારા બાપાએ ઘોંઘાટ મચાવીને મારી ઊંઘ ખરાબ કરી દીધી અને ત્યારથી માથામાં દુખાવો થઈ રહ્યો છે. બંને પતિ પત્ની આંખ ખુલતા જ રસોઈમાં ચાલી જાય છે. હું તો તેમને કહું છું કે કાં તો આ લોકોને કોઈ આશ્રમમાં મોકલી દો, નહીં તો પોતાના ટ્રાન્સફર કોઈ બીજા શહેરમાં કરાવી લો. માયાના કહેતા કહેતા જ આકાશે કચોરી ઉઠાવીને પ્લેટમાં મૂકતા કહ્યું, હવે બની ગઈ છે તો ખાઈ લઉં છું, અને તું પણ ખાઈ લે માયા, કારણ કે મોડું થઈ રહ્યું છે. બંને કચોરી ખાવા લાગ્યા તો શાંતાબેન ચૂપચાપ રસોઈમાં આવી ગયા. એક તરફ તો દીકરાને કચોરી ખાતા જોઈને સારું લાગી રહ્યું હતું, પણ વહુની વાત સાંભળતા જ દીકરાનો આવી રીતે રંગ બદલવો પણ તેમને તકલીફ આપી રહ્યો હતો. તેમને આજ સુધી
એવું જ લાગ્યું હતું કે કદાચ તેમનો દીકરો વહુથી ડરે છે, પણ મનોમન પોતાના માતા પિતાની ચિંતા પણ કરે છે કે ત્યારે જ તેમને બહારથી પોતાના દીકરાનો અવાજ આવ્યો, અરે તું ચિંતા કેમ કરે છે માયા, હું થોડા દિવસોમાં તને એવું સરપ્રાઈઝ આપવાનો છું કે તારે તેમના ચહેરા જોવા જ નહીં પડે. આ વાત સાંભળતા જ શાંતાબેનના પગ નીચેથી જમીન નીકળી ગઈ કે હવે આકાશ શું કરવા જઈ રહ્યો છે? ક્યાંક ખરેખર અમને કોઈ આશ્રમમાં મોકલવાનો તો નથી? તેમણે જઈને આ વાત રડતા રડતા વિઠ્ઠલભાઈને કહી તો વિઠ્ઠલભાઈએ કહ્યું, ના, આપણો દીકરો ઓછામાં ઓછું આવું તો ન હોઈ શકે. માન્યું કે વહુ ગુસ્સામાં આવું કહેતી રહે છે, પણ દીકરો આવું ક્યારેય નહીં કરે. આખરે તે આપણું લોહી છે. આ સાંભળીને શાંતાબેન ખામોશ થઈ ગયા હતા, પણ દિલ કોઈ અજાણી વાતથી ડરી રહ્યું હતું. જ્યારે બંને જવા લાગ્યા તો માયાએ પોતાની સાસુને કહ્યું, બંને તાળું લગાવીને બહાર ફરતા ન રહેતા અને રસોઈની એક એક વસ્તુ મારી નજરોમાં છે. ખબરદાર, જો કોઈ વ્યંજન બનાવીને ખાધું તો અમે જઈ રહ્યા છીએ, અને ધ્યાન રાખજો કે કોઈ મોહલ્લાનો માણસ ઘરમાં ન આવવો જોઈએ, નહીં તો પતિ પત્ની તેને ચા પીવડાવવા બેસી જશો. માયાએ શાંતાબેનને જાત જાતના આદેશ આપીને આગળ વધી તો પાછળથી શાંતાબેને અવાજ દઈને કહ્યું, બેટા, તમે લોકો રાત્રે શું ખાશો? આ સાંભળતા જ માયાએ દાંત પીસતા શાંતાબેન તરફ જોયું અને આંખો કાઢીને ગુસ્સામાં કહેવા લાગી, જુઓ આકાશ, ફરી આ બુઢિયાએ તે જ હરકત કરી. કેટલી વાર કહ્યું છે કે પાછળથી અવાજ ન આપો, પણ તેના કાનોમાં વાત ક્યાં જાય છે? માયાની આ વાત સાંભળીને આકાશે ખીજાવતા કહ્યું, માં, પાછળથી અવાજ આપવો જરૂરી હતો શું? આ તો વિચારો કે કોઈ કામથી જઈ રહ્યું હશે, તમે તો સાહો છો કે મારું કામ બગડી જાય. આ વાત સાંભળતા જ શાંતાબેનની આંખો વરસવા લાગી અને તેમણે કહ્યું, બેટા, હું તારી માં છું, તને પાળી પોષીને આટલો મોટો કર્યો છે, શું હું સાહુ કે તારું કામ બગડી જાય? માયા ગુસ્સામાં બોલી, જુઓ, ફરી આ ડોશીએ ઉપકાર બતાવવાનું શરૂ કરી દીધું. અરે, જો પાળી પોષીને મોટો કર્યો છે તો કયું અનોખું કામ કરી દીધું? આ તો દુનિયાના બધા મા બાપ કરે જ છે. જો બુઢિયા, હવે કંઈ કહેવાની જરૂર નથી, નહીં તો આવીને તને સારી રીતે પાઠ ભણાવીશ. માયા પોતાની સાસુને દીકરાની સામે જ ધમકી આપીને ચાલી ગઈ અને દીકરો કંઈ પણ ન બોલ્યો. આ જોઈને શાંતાબેન મનોમન પોતાના નસીબને કોસવા લાગ્યા. શું મેં દીકરો પેદા કરીને ભૂલ કરી, જે મારો જ દીકરો મારો ન રહ્યો? વિચાર્યું હતું કે ગઢપણમાં સંતાનનું સુખ હશે, પણ અહીં તો શાંતિનો શ્વાસ પણ નથી. બિચારા શાંતાબેન જ્યારે અંદર જવા લાગ્યા તો રૂમના દરવાજા પર ઊભેલા વિઠ્ઠલભાઈ પર તેમની નજર પડી, જે અત્યાર સુધીનો બધો તમાશો પોતાની આંખોથી જોઈ રહ્યા હતા. શાંતાબેન આ વખતે પોતાના આંસુ રોકી ન શક્યા અને ત્યાં સોફાને પકડીને બેસી ગયા. વિઠ્ઠલભાઈ નજીક આવીને તેમને દિલાસો આપવા લાગ્યા તો તે કહેવા લાગ્યા, હું દર વખતે તમારી પાસેથી મારા આંસુ છુપાવવાની કોશિશ કરું છું, પણ હવે સહનશક્તિ જવાબ આપી રહી છે. હું સમજતી હતી કે દીકરો વહુથી ડરે છે, એટલા માટે આપનો સાથ નથી આપતો, પણ આજે મેં જોઈ લીધું કે આપણા સંતાન પણ આપણી નથી. કેવા હશે તે લોકો જે સંતાનને પામીને ધન્ય થઈ જાય છે. મને તો આજે આવી સંતાન પેદા કરવાનું જ દુઃખ થઈ રહ્યું છે. વિઠ્ઠલભાઈએ તેમને સમજાવતા કહ્યું, શાંતા, બધું ભગવાન પર છોડી દે. જે ભગવાનને મંજૂર હોય તેનાથી વધારે કંઈ ન થઈ શકે. બંને પતિ પત્ની જ હવે એકબીજાનો સહારો હતા, કારણ કે વહુ દીકરાની આંખોમાં તો તે તણખલું બનીને ખૂંચી રહ્યા હતા. દિવસમાં વિઠ્ઠલભાઈએ કહ્યું કે સારું થયું બંને જતા રહ્યા, ઓછામાં ઓછું આખો દિવસ શાંતિ તો છે. સાલ શાંતા, હું તને થોડીક ચણાનો લોટ અને તેલ લાવી દઉં છું, તું બટાકાના ભજીયા બનાવી લે. આ સાંભળીને શાંતાબેન હક્કાબક્કા થઈને તેમનો ચહેરો જોવા લાગ્યા તો તે કહેવા લાગ્યા, શાંતા, જેવી વાતો આપણી વહુ દીકરો કરે છે તે હિસાબે ખબર નહીં ક્યારે આપણો આ ઘરમાં છેલ્લો દિવસ થઈ જાય, તો જ્યારે સમય મળે ત્યારે આપણે તે સમયનો આનંદ ઉઠાવી લેવો જોઈએ. આ સાંભળીને શાંતાબેનની આંખોમાં ઉછળતી ભજીયા પ્રત્યેની નારાજગી એકદમ શાંત થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું કે સામાન માટે પૈસા ક્યાં છે તમારી પાસે? તો વિઠ્ઠલભાઈએ કહ્યું, અરે,
ક્યારેક ને ક્યારેક જ્યારે આ લોકો કંઈ સામાન લાવવા માટે પૈસા આપે છે ત્યારે હું 2-3 રૂપિયા બચાવી લઉં છું. આનાથી આજે મારી પાસે એટલા પૈસા છે કે હું થોડોક બેસન અને તેલ લાવીને ભજીયા તો ખાઈ શકું છું. શાંતાબેન આ વાત પર હસી પડ્યા તો વિઠ્ઠલભાઈએ કહ્યું કે તું બટાકા અને મરચાં કાપીને તૈયાર રાખ, હું બસ હમણાં ગયો અને હમણાં આવ્યો. વિઠ્ઠલભાઈ તેલ અને બેસન લેવા ચાલી ગયા અને શાંતાબેન જલ્દી રસોઈમાં જઈને બટાકા કાપવા લાગ્યા. થોડી જ વારમાં ડોલબેલ વાગવા લાગી તો તે જલ્દીથી દરવાજો ખોલવા ગયા, પણ પાડોશના ગજેન્દ્રભાઈને સામે જોયા તો હસીને બોલ્યા, અરે ભાઈ સાહેબ, બિલકુલ સમયસરે આવ્યા છો. આવો બેસો, તમારા દોસ્ત બેસન અને તેલ લેવા માટે ગયા છે, પછી તમને પણ ભજીયા બનાવીને ખવડાવીશ. તે અંદર આવવા લાગ્યા પણ ગજેન્દ્રભાઈ ત્યાં જ ઊભા રહી ગયા. શાંતાબેને પલટીને જોયું તો તેમની આંખોમાં નમી જોઈને ચોંકી ગયા. શાંતાબેન આ જોઈને હેરાન થઈ ગયા તો તે બોલ્યા, મારો દોસ્ત ન રહ્યો ભાભીજી, હમણાં જ તેમનો એક્સિડન્ટ થઈ ગયો અને ઘટના સ્થળ પર જ. આ સાંભળીને તો શાંતાબેનના પગ નીચેથી જમીન નીકળી ગઈ, પણ તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો. તે ઊભા ઊભા ધ્રુજવા લાગ્યા અને બોલ્યા કે ક્યાં છે તે? મને જલ્દીથી લઈ ચાલો, શું થયું તેમને? ગજેન્દ્રભાઈએ કહ્યું કે સડક પાર કરતી વખતે એક્સિડન્ટ થઈ ગયો અને એક મોટી ગાડી તેમને ઉડાવીને ચાલી ગઈ. શાંતાબેન ગભરાતા ગભરાતા ગયા અને ભગવાન પાસે દુઆ માગતા રહ્યા કે વિઠ્ઠલભાઈ ઠીક હોય. તેમણે જોયું કે વિઠ્ઠલભાઈ સડક પર એક તરફ પડ્યા હતા અને તેમના હાથની આંગળીઓમાં બેસનની થેલી ફસાયેલી હતી. લોહીથી લથપથ તેમનું શરીર જોઈને શાંતાબેન ધ્રુસકે રડી પડ્યા. કોઈએ તેમના દીકરાને ફોન કર્યો તો તે પણ આવી ગયો. ત્યાં સુધીમાં બધા લોકો વિઠ્ઠલભાઈના શરીરને ઉઠાવીને ઘરે લાવી ચૂક્યા હતા. ઘરમાં ભીડ લાગી હતી અને ત્યારે આકાશ અને માયા અંદર આવ્યા. માયાએ બધાની સામે જ કહી દીધું કે બહાર મરવા શું ગયા હતા, જ્યારે ખબર છે કે હાથ પગ ધ્રુજે છે. મનોમન તો માયા ખુશ થઈ રહી હતી. માયાએ આકાશને કહ્યું કે 13માની વિધિ કરવાનો તમાશો કરવાની જરૂર નથી. જે કરવાનું છે જલ્દી કરી દો, આખરે ઓફિસ પણ તો જવાનું હોય છે. 3 દિવસની અંદર વિઠ્ઠલભાઈના બધા સંસ્કાર કરી દેવામાં આવ્યા. શાંતાબેનનો રડીને બુરું હાલ હતું. ઉંમરના આ પડાવ ઉપર જીવનસાથીનો હાથ છોડીને જવું તેમનાથી સહન જ નહોતું થઈ રહ્યું. 3 દિવસ પછી જ્યારે બધા ચાલ્યા ગયા તો માયાએ શાંતાબેનને કહ્યું, બુઢિયા, ક્યાં સુધી શોક મનાવતી રહીશ? તે કઈ જુવાન થોડા હતા. આ ઉંમરે માણસ માટે એવી રીતે રડી રહી છે જાણે કે 18 વર્ષનો હોય. માયાના કડવા શબ્દોએ શાંતાબેનને અંદર સુધી વીંધી નાખ્યા અને તે શીશો પાડીને માયાને બોલી, શરમ કર વહુ, આવા શબ્દો કહેતા તને જરાય શરમ નથી આવતી? તમે બંનેએ અમને ગઢપણમાં આપ્યું છે શું? અમે બંને જ તો એકબીજાનો સહારો હતા. તેમના જીવતા તેમની ઇજ્જત ન કરી, ઓછામાં ઓછું મર્યા પછી તો કરી લો. આ સાંભળીને માયાએ તરત જ શાંતાબેનના વાળ પકડીને કહ્યું, ઇજ્જત જોઈએ છે બુઢિયા તને? હું હમણાં જ તને ઇજ્જત આપું છું. આટલું કહીને તેણે શાંતાબેનને જમીન પર ધક્કો મારી દીધો અને પગેથી મારવા લાગી. શાંતાબેન બુરી રીતે રડી રહ્યા હતા પણ માયા અટકી નહીં. એટલામાં આકાશ આવી ગયો અને બોલ્યો, આ શું થઈ રહ્યું છે? તો શાંતાબેન ઉઠીને તરત પોતાના દીકરા પાસે જઈને બોલ્યા, બેટા જો મને કેવી રીતે મારી રહી છે. તારા ગયા પછી પણ મને આવી રીતે જ મારે છે. માયાએ આકાશને કહ્યું, આ કામ જ માર ખાવાનું કરે છે. આકાશે પોતાની માને કહ્યું, માં, હવે તમારા માટે હું મારી પત્ની સાથે તો લડી ન શકું. જો તમારે અહીં માર ખાવો પડે છે તો કોઈ આશ્રમમાં કેમ નથી જતા? હવે તો પિતાજી પણ નથી, કોઈ પણ આશ્રમ તમને સરળતાથી રાખી લેશે. આ સાંભળીને તો તેમની આંખોમાંથી અશ્રુધારાની નદીઓ જેમ વહેવા લાગી. તેમણે રડતા પોતાના દીકરાને કહ્યું, વાહ, સંતાન હોવાનો શું સરસ ફરજ નિભાવ્યો છે બેટા. પિતા દુનિયામાંથી ગયા તો માને આશ્રમ મોકલવાની વાત કરી રહ્યો છે. માયાએ તરત શીશો પાડીને કહ્યું કે તે બુઢો કોઈ વીઆઈપી નહોતો. હવે આ રડવાનું બંધ કર અને જઈને ખાવાનું બનાવ. આકાશનો હાથ પકડીને માયા પોતાના રૂમમાં ચાલી ગઈ અને શાંતાબેન
ત્યાં રડતા રહી ગયા. બીજા દિવસે સવાર સવારમાં આકાશે પોતાની માને કહ્યું, માં, આપણે બધાએ ગંગાજીમાં સ્નાન કરવા જવાનું છે, કારણ કે પંડિતજીએ કહ્યું છે, તો ચાલો આજે જ ચાલીએ. આ સાંભળીને શાંતાબેનના દિલને શાંતિ થઈ કે ચાલો ઓછામાં ઓછું પોતાના પિતાજીના નામથી ગંગાજી પર સ્નાન કરવા તો જઈ રહ્યો છે. શાંતાબેન દીકરા વહુ સાથે ગાડીમાં બેસીને સવારે જ નીકળી ગયા. 6 કલાકની મુસાફરી પછી જ્યારે સાંજ થવા આવી તો આકાશે એક જગ્યાએ ગાડી રોકીને કહ્યું, ચાલો બધા અહીં નાહીને ચાલીએ. શાંતાબેન જે આટલી વારથી ગાડીમાં સૂઈ રહ્યા હતા, તેમણે ડાબી જમણી જોયું અને ગાડીમાંથી ઉતરી ગયા. પણ તેમના ગાડીમાંથી ઉતરતા જ આકાશે આ ગાડી સ્ટાર્ટ કરી દીધી. શાંતાબેન અવાજ આપતા રહી ગયા અને તે આગળ નીકળી ગયો. તેમણે વિચાર્યું કે કદાચ આકાશ ગાડીને પાર્કિંગમાં ઊભી કરીને આવશે, પણ 2 કલાક સુધી તે સડકના કિનારે બેસીને રાહ જોતા રહ્યા અને આકાશ ન આવ્યો. તેમને તો એ ખબર નહોતી કે ગંગાજીનું આ કયું શહેર છે, કારણ કે તે તો સૂતા સૂતા આવી રહ્યા હતા. ગભરાયેલા અને હડબડાયેલા શાંતાબેન આમ તેમ જોઈ રહ્યા હતા, પણ દીકરો ક્યાંય નજરે નહોતો આવી રહ્યો. સડકથી નીચે ઉતરીને ગંગા કિનારો હતો અને જ્યાં ઘાટ બનેલા હતા, ખૂબ સહલ પહલ નજર આવી રહી હતી, પણ તેમાં કોઈ પોતાનું નહોતું. તેમણે કોઈને પૂછ્યું કે આ કયું શહેર છે. જેવું તે વ્યક્તિએ શહેરનું નામ જણાવ્યું તો તે ભોચકાઈ ગયા. તેમની પાસે બસ તે જ કપડાં હતા જે તે ગંગાજી પર નાહવા માટે લઈને આવ્યા હતા. હવે ન તેમની પાસે ફોન હતો, ન દીકરાનો નંબર યાદ હતો, અને તેમનું પોતાનું શહેર તો અહીંથી એટલું દૂર હતું કે જવું સરળ નહોતું. તેમણે બધા લોકો પાસેથી મદદ માંગી, પણ લોકોએ તેમને ધૂતકારી દીધા. ક્યાંથી ચાલ્યા આવે છે ભીખ માગવા, અને ભીખ માગવામાં ખબર નહીં ક્યાં તરીકા શોધી લે છે. હવે કહો, તેમનો દીકરો છોડીને ચાલ્યો ગયો. જૂઠું બોલતા શરમ પણ નથી આવતી. વારંવાર લોકો પાસેથી આ પ્રકારની વાતો સાંભળીને હવે તેમને કોઈની પાસેથી મદદ માગવાની હિંમત પણ નહોતી થઈ રહી. તે ગંગા કિનારા ઘાટ પર જ બેસી ગયા અને આખી રાત ત્યાં જ બેસી રહ્યા. સવાર થતાં થતાં તે ઘાટ પર જ પોતાના બેગનું ઓશીકું બનાવીને સૂઈ ચૂક્યા હતા. સવારે ઝાડુવાળાએ ઉઠાડીને કહ્યું, માતાજી, અહીં શું કરી રહ્યા છો? આ કોઈ સૂવાની જગ્યા નથી, હટો, અહીંથી મારે ઝાડુ લગાવવું છે. શાંતાબેને આંખો ખોલીને જોયું તો આંસુ નીકળી પડ્યા. તેમણે ધીમેથી પોતાનો બેગ ઉઠાવ્યો અને જેવા ઊભા થયા તો ઝાડુવાળાએ કહ્યું, અમ્મા, કંઈક પરેશાન લાગી રહ્યા છો, શું કોઈ વાત છે? શાંતાબેન કંઈ બોલ્યા વગર આગળ ચાલી ગયા, કારણ કે નહોતા ઈચ્છતા કે તે પણ બીજાઓની જેમ ભિખારી કહીને તેમને મજાક ઉડાડે. પહેલી બાજુ ઘરે પહોંચ્યા પછી લગભગ રાત્રે 2 વાગે માએ ઘરમાં ઘૂસતા જ કહ્યું, હવે જઈને હું આ ઘરની માલકીન બની શકું છું. બુઢાને તો ભગવાને ઉઠાવી લીધો અને બુઢિયાથી પણ પીછો છૂટી ગયો. આકાશે હસીને કહ્યું કે આ બધું મારી વજહથી થયું છે. માયાએ આકાશના ખભા પર હાથ મૂકીને કહ્યું કે ભલે થયું તો તારી જ વજહથી છે, પણ એક નુકસાન પણ થયું છે કે મફતની નોકરાણી ચાલી ગઈ છે. પણ કોઈ વાત નહીં, હર વખત સીસીટીવી કેમેરા બનીને રહેતી હતી. હવે ઓછામાં ઓછું આપણને કોઈ ન જોનારું પણ નથી, અને હવે ઘરમાં આપણે જેવી ચાહીએ તેવી પાર્ટી કરી શકીએ છીએ. તારા મા બાપના કારણે હું ક્યારેય ઘરમાં કીર્તિ પાર્ટી નહોતી કરી શકતી. હવે મારી હાઈફાઈ કીર્તિ પાર્ટી ઘરમાં જ થશે. માયા તો વિચારીને ખૂબ જ ખુશ થઈ રહી હતી, અને બંનેમાંથી કોઈને પણ ખ્યાલ નહોતો કે શાંતાબેન પર શું વીતી રહી હશે જ્યારે તેમનો દીકરો તેમને સડક પર જોડીને ચાલ્યો ગયો. પહેલી બાજુ શાંતાબેન ઘાટ પર જ બેઠા હતા. આ ઉંમરે આવી રીતે ધક્કા ખાવા પડશે એ તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું. પોતાની સંતાન આટલી નિર્દય નીકળશે તેનો તો ક્યારેય ખ્યાલ જ નહોતો. પોતાનો દીકરો રાતોરાત તેમને સડક પર છોડી ગયો. હવે તે ઘર તેમને યાદ આવી રહ્યું હતું, જ્યાં વિઠ્ઠલભાઈ સાથે વીતેલી યાદો હતી. જેને છોડતા પહેલા તે વિઠ્ઠલભાઈની એક તસવીર પણ ન ઉઠાવી શક્યા. ઘાટ પર બેઠા બેઠા તેમના આંસુ વહી રહ્યા હતા કે ત્યારે જ
એક ચાવાળાની નજર તેમના પર પડી અને તેણે જઈને પૂછ્યું, માજી, તમે અહીં કેમ બેઠા છો? હું સવારથી જ જોઈ રહ્યો છું કે તમે રડી પણ રહ્યા છો. તમે ઊભા રહો, હું તમને પહેલા ચા લાવી દઉં છું. ચાવાળાએ તેમને માટીના કપમાં ચા લાવીને આપી તો શાંતાબેન તેના પોતાના પણાને જોઈને પોતાના આંસુ ન રોકી શક્યા અને બોલ્યા, વિચાર્યું હતું કે ક્યારેક પોતાનું પણ પારકું થઈ જશે અને પારકા પણ પોતાના લાગવા લાગશે. અને રડતા રડતા શાંતાબેને ચાવાળાને પોતાની કહાની કહી સંભળાવી. ચાવાળો તેમની કહાણી સાંભળીને તેમને જોતો જ રહી ગયો. તેણે શાંતાબેનને પૂછ્યું કે શું તમે પાછા જવા માગો છો? શાંતાબેન રડતા બોલ્યા કે હવે જઈને ફરીથી ધક્કો જ મળશે. પોતાના પતિની લોહી પસીનાની કમાણી હોવા છતાં પણ હું બેઘર થઈ ચૂકી છું. ચાવાળાએ કહ્યું કે અમ્માજી, જેનું કોઈ નથી હોતું તેનું ભગવાન હોય છે. અહીં ઘાટ પર એક આશ્રમ છે જ્યાં તમારા જેવા વૃદ્ધ લોકો રહે છે. હું તમને ત્યાં લઈ ચાલું છું. ત્યાં તમને રહેવા માટે જગ્યા જરૂર મળશે. શાંતાબેન ચાવાળા સાથે આશ્રમ ચાલી ગયા અને તે લોકોએ પણ શાંતાબેનની કહાની સાંભળીને તેમને રહેવા માટે જગ્યા આપી દીધી. આ આશ્રમમાં વૃદ્ધ લોકોને આજીવિકા માટે કામ પણ શીખવવામાં આવતું હતું. શાંતાબેને જોયું કે ત્યાં કેટલાક લોકો થેલા બનાવવાનું શીખી રહ્યા હતા તો કેટલાક લોકો ટોકરીઓ બનાવવાનું શીખી રહ્યા હતા. વાંસની ટોકરી બનતી જોઈને શાંતાબેનને પોતાનું બાળપણ યાદ આવી ગયું, જ્યારે તે આ જ વાંસથી સુંદર સુંદર હેન્ડબેગ પણ બનાવતા હતા. તેને બધું યાદ આવતા જ શાંતાબેન પણ ત્યાં બેસી ગયા અને તે બધું યાદ કરતા હેન્ડબેગ બનાવવા લાગ્યા. પોતાની તે યાદો ઉપર જોર દઈને તેમણે આખરે તે બેગ બનાવી તૈયાર જ કરી દીધી. જેને જોઈને આશ્રમને શીખવનારી ટીમે પણ દાંત નીચે આંગળી દબાવી દીધી. દરેક જણ તેમની તારીફ કરી રહ્યા હતા તો કોઈએ કહ્યું કે જ્યારે તમારામાં આટલો સારો હુનર છે તો પછી તમે આ જ કામ કરો, કેમ નથી કરતા? તમારી મદદ અમે લોકો કરીશું, તમે બસ હેન્ડબેગ બનાવ્યા કરો. હવે તો શાંતાબેન દિલ લગાવીને એકથી એક ચડિયાતી ડિઝાઇનવાળી તે હેન્ડબેગ બનાવવા લાગ્યા. આશ્રમમાં બનતા સામાનની જ્યારે પ્રદર્શનને લગાવવામાં આવી તો શાંતાબેન સ્ટોલ પર આવીને બધાની નજરો અટકી રહી હતી. દરેક જણ તેમની બનાવેલી હેન્ડબેગની તારીફ કરી રહ્યા હતા. આ કેવો હુનર હતો જે લોકોએ હજુ સુધી નહોતો જોયો. પછી તો બધી હેન્ડબેગ વેચાઈ ગઈ અને આશ્રમની ટીમે નિર્ણય કર્યો કે શાંતાબેનને જે પણ પૈસા મળ્યા છે તેનાથી તે પોતાનું કામ શરૂ કરશે. આખરે આજ તો આ આશ્રમનો મકસદ હતો. શાંતાબેને તે પૈસાથી વધુ સામાન મગાવ્યો અને લાગીને કામ કરવા લાગ્યા. હવે તેમની પાસે હેન્ડબેગની ખૂબ ડિમાન્ડ રહેતી હતી. આ બધા લોકોને તેમની હેન્ડબેગ ખૂબ પસંદ આવતી હતી, જેને વેચવા માટે તે પોતે ગંગા ઘાટ પર સ્ટોલ લગાવતા હતા. આ જોઈને આશ્રમની ટીમે તેમની મદદ કરી અને તેમને એક બ્રાન્ડ બનાવી દીધો, જેના માટે એક જગ્યા ભાડે લઈ લેવામાં આવી. શાંતાબેનની સલાહ પર બ્રાન્ડનું નામ ગ્રેટ વિઠ્ઠલ રાખવામાં આવ્યું. શાંતાબેને દિવસ રાત એક કરી લીધા, જેમાં આશ્રમના કેટલાક બીજા વૃદ્ધ પણ તેમની સાથે જોડાઈ ગયા અને તેમની સાથે મળીને સારો એવો સ્ટોક તૈયાર કરાવી દીધો. હવે તેનો સરસ મુહૂર્ત કરવામાં માંગતા હતા. શાંતાબેનને ખબર જ નહોતી કે તે એક દિવસ આવી રીતે પણ સફળ થઈ શકે છે. આજે તેમની આંખોમાં આંસુ આવી રહ્યા હતા અને પતિની તસવીર વારંવાર તેમની આંખોની આગળ આવી રહી હતી. તેમણે ટીમથી ગુજારિશ કરી કે તે કોઈને તેના મુહૂર્તમાં બોલાવવા માગે છે. ટીમના સભ્ય નિલેશે નામ પૂછ્યું તો તેમની આંખોમાં આંસુ નીકળી આવ્યા. પછી તો શાંતાબેને નિલેશને બધી સચ્ચાઈ જણાવી દીધી. નિલેશ ફાટેલી આંખોથી તેમને જોઈ રહ્યો હતો અને પૂછી રહ્યો હતો કે શું ખરેખર તમે તમારા દીકરાને બોલાવવા માગો છો? શાંતાબેને કહ્યું કે હા, હું તેને બોલાવવા માગું છું. કે તે શું કર્યું છે? આ પર આશ્રમની ટીમે તેમની મદદ કરી અને તેમને તેમના શહેર ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. કેટલાક લોકોએ જઈને બેલ વગાડી. ચોકીદારે અંદર જઈને માયાને કહ્યું કે મેડમજી, બહાર કેટલાક લોકો આવ્યા છે જે તમને અને સાહેબને બોલાવી રહ્યા છે. તો માયા દંગ રહી ગઈ. આકાશ અને માયા જ્યારે બહાર આવ્યા તો ટીમને જોઈને હેરાન રહી ગયા. ટીમે આકાશને કહ્યું, અમે એક NGOમાંથી આવ્યા છીએ
અને તમને એક શોરૂમના ઉદ્ઘાટન માટે બોલાવવામાં આવી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે જરૂર આવો, કારણ કે આ એક સમાજ સેવાનું કામ છે. અમે કેવળ તે જ લોકોને બોલાવ્યા છે જે સમાજ સેવામાં તત્પર રહે છે. ત્યાં મોટા મોટા લોકો આવશે અને મીડિયા પણ હશે. આ સાંભળીને તો માયા બોલી, આકાશ, આ તો બહુ મોટી વાત છે કે આટલા મોટા મોટા લોકોની વચ્ચે આપણને બોલાવી રહ્યા છે. આમાં આપણને કોઈને કોઈ ફાયદો જરૂર થશે, કારણ કે આપણે ટીવી પર પણ તો આવીશું. આ લોકોને હા કહી દઈએ છીએ, આમાં શું જાય છે? ટીમ આકાશ અને માયા સાથે વાત કરી રહી હતી અને ગાડીમાં બેઠેલા શાંતાબેન કાચમાંથી બંનેને જોઈ રહ્યા હતા. તેમની નજર પોતાના ઘર પર પણ જઈ રહી હતી, જેને જોઈને પતિની યાદ આવી ગઈ. મને થયું કે હમણાં ઘરની અંદર જઈને પતિનો બધો સામાન લઈ આવે, પણ હજી સાસુ સમય નહોતો આવ્યો. આકાશે ખુશી ખુશી આવવાનું કહ્યું તો ટીમ પાછી ચાલી આવી. હવે શાંતાબેનને બેસબીરથી ઉદ્ઘાટનના દિવસની રાહ હતી. નિલેશ ખાનગી રીતે શાંતાબેનને મદદ કરી રહ્યો હતો, કારણ કે તેને શાંતાબેનના પોતાની માં નજર આવતી હતી. જ્યારે ઉદ્ઘાટનનો દિવસ આવ્યો તો ત્યાં એક નેતાજી પણ આવ્યા હતા અને ટીવી ન્યૂઝ ચેનલવાળા પણ એકઠા થઈ ગયા હતા. શાંતાબેન બસ આકાશ અને માયાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેવા બંને દેખાયા તો શાંતાબેનના ઈશારા પર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. નેતાજીએ રિબિન કાપી તો બધા લોકોએ તાળીઓ વગાડી. પછી નિલેશ સ્ટેજ પર આવીને કહ્યું, હવે અહીંયા અમે તે લોકોને બોલાવીશું જેમને અહીં સ્પેશિયલ બોલાવવામાં આવ્યા છે. આટલું કહીને નિલેશે આકાશ અને માયાને સ્ટેજ પર આવવાનો ઈશારો કર્યો, જેને જોઈને માયા તો ફૂલી નથી સમાતી. નિલેશે કહ્યું કે હવે આ લોકોનું સ્વાગત શાંતાબેન કરશે, જે અમારા આશ્રમમાં 1 વર્ષ પહેલા આવ્યા હતા, જેમને તેમના દીકરાએ સડક પર છોડી દીધા હતા. પોતાની મહેનતથી તેમણે આ બ્રાન્ડેડને બનાવ્યો છે. ચાલો તેમનું સ્વાગત કરીએ. શાંતાબેનનું નામ સાંભળતા જ તો માયા અને આકાશના હોશ ઉડી ગયા. તે બંને હક્કાબક્કા થઈને એક નજરે જોઈ રહ્યા હતા. ત્યારે સામે બેઠેલા લોકોની વચ્ચેથી શાંતાબેન આવતા દેખાયા. શાનદાર સાડી પહેરેલા તે કોઈ બિઝનેસ વુમનથી ઓછા નહોતા લાગી રહ્યા. પોતાની માને સામે જોતા જ આકાશના પગ નીચેથી જમીન જાણે હલવા લાગી. ડરના માર્યા તેણે માયાના હાથને જોરથી પકડી લીધા. ઉપર આવતા જ શાંતાબેને માઇક પર કહ્યું, જીવનમાં કેટલાક લોકો બહુ જરૂરી હોય છે અને જેમને તેમના કરેલા માટે એવોર્ડ આપવો બહુ જરૂરી હોય છે. જો મારા દીકરાએ મને સડક પર ન છોડી હોત તો હું પણ આજે અહીં ન હોત. એટલા માટે આપ સૌને સામે હું આજે મારા દીકરાને એવોર્ડ આપવા માંગુ છું. મારા વહુ દીકરો છે જેમણે 1 વર્ષ પહેલા મારા પતિના મર્યા પછી મને સડક પર છોડી દીધી હતી અને ત્યારે મને આ આશ્રમે સહારો આપ્યો. અહીં આવીને સમજવામાં આવ્યું કે પારકા તો પોતાનાથી પણ સારા હોય છે. મારો સગો દીકરો જે ન કરી શક્યો તે મારા આ દીકરા નિલેશે કરી બતાવ્યો. તેમની આ વાતો સાંભળીને આખી ભીડ આકાશ પર નજર જમાવેલી હતી અને મીડિયાના કેમેરા આકાશના ચહેરા પર આવીને અટકી ગયા હતા. આકાશે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે આવી રીતે પકડાઈ જશે. અને માયા તો પોતાના પાલવથી ચહેરો ઢાંકીને પોતાનું મોઢું છુપાવવાની કોશિશ કરી રહી હતી. દરેક ટીવી પર આજે આકાશ અને માયાના ચહેરા છાપેલા હતા. દરેક સંબંધી આકાશ વિશે વાત કરી રહ્યા હતા, જેને આકાશે કહી દીધું હતું કે માનું માનસિક સંતુલન બગડી ગયું અને તે ગંગા ઘાટ પર ખોવાઈ ગઈ. એક રિપોર્ટરે શાંતાબેનને કહ્યું, શાંતાબેન, તમારો દીકરો જે તમારો અપરાધી છે તે તમારી આંખોની સામે ઊભો છે. શું તમે તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા માંગશો? શાંતાબેને હસીને બધાને સામે કહ્યું, આજે જે તેની સાથે થયું છે તે જીવનભરની સજા આપવા માટે પૂરતું છે. હવે તે દુનિયામાં મોઢું ઉઠાવીને નહીં ચાલી શકે. આ સાંભળીને ત્યાં હાજર રહેલા લોકોએ જોરદાર તાળીઓ વગાડી અને કહ્યું, તમારા દીકરાને બહુ સારો પાઠ શીખવ્યો શાંતાબેન. હું તો કહીશ કે કોઈ પણ વૃદ્ધ પોતાના આપને કમજોર ન સમજે. તમે સમાજને સારો સંદેશ આપ્યો છે, જેનાથી આગળ કોઈ પણ સંતાન પોતાના માતા પિતા સાથે આવું કરવાની હિંમત નહીં કરે. સાથે જ પોતાના આશ્રમના બીજા વૃદ્ધોને પણ
હિંમત આપવાનું કામ કર્યું છે. હોલમાં તાળીઓનો ગગડાટ દૂર સુધી ગુંજી રહ્યો હતો અને માયા સાથે આકાશ સ્ટેજ પર ઊભો મોઢું છુપાવવા મજબૂર થઈ રહ્યો હતો. થોડી વારમાં શાંતાબેને કહ્યું કે એવોર્ડ તો તને મળી ચૂક્યો છે મારા બેટા. હવે ઉંમરભરની સજા ભોગવવા તૈયાર થઈ જા. હવે તે સમાજમાં જ્યાં જૂઠી ઇજ્જત લઈને ફરે છે તે ડગલે આકાશ અને માયા સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યા, જેમને જોઈને દરેક વ્યક્તિ કાનાફૂસી કરી રહ્યો હતો. કેવો દીકરો છે જે પોતાની માને આવી રીતે એકલી સડક પર છોડી ગયો. લાનત છે આવા દીકરા પર. દુનિયાભરની વાતો સાંભળતા આકાશ અને માયા તે લોકોની વચ્ચેથી નીકળ્યા અને પોતાની ગાડીમાં જઈને બેસી ગયા. બંનેએ વિચાર્યું પણ નહોતું કે આવું સન્માન આપવામાં આવશે. રસ્તા પર બંને ખામોશ રહ્યા અને આકાશ ગાડી ચલાવતો રહ્યો. આજે બંને પસ્તાવા મજબૂર હતા, પણ હવે તે સમય પાછો નહોતો આવી શકતો. પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો, પણ માફી માંગવા લાયક પણ નહોતા રહ્યા. પહેલી બાજુ શાંતાબેન હવે પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ રહેવા લાગ્યા. આ ઉંમરના આ પડાવે આગળ વધી રહ્યા હતા. તો મિત્રો, સ્વાવલંબન જ સાસુ બોળ છે. ઉંમરના કોઈ પણ પડાવે વ્યક્તિએ પોતાની અંદર રહેલી કળા કે હુનરને મરવા દેવો જોઈએ નહીં. શાંતાબેને સાબિત કર્યું કે જો તમારી પાસે આત્મવિશ્વાસ હોય તો તમે શૂન્યમાંથી પણ સર્જન કરી શકો છો. માતા પિતાએ ભગવાનનું રૂપ છે. જે સંતાનો પોતાના માતા પિતાનો આદર નથી કરતા તેમને અંતે સમાજમાં અપમાન અને પસ્તાવો જ મળે છે. કર્મનો સિદ્ધાંત, તમે જેવું વાવો છો તેવું જ લણો છો. આકાશ અને માયાએ શાંતાબેન સાથે જે સળ કપટ કર્યું તે જ રીતે જાહેરમાં તેમનું અપમાન થઈને તેમને સજા મળી. જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે, ભલે પોતાના જ પારકા થઈ જાય, પણ જો તમે હિંમત રાખીને આગળ વધો તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે મદદ કરવા જરૂર આવે છે. તો મિત્રો, હું જે ઉમ્મીદ રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયાને લાઈક કરીને વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. તેમજ તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.